મારે એકલા ને દુઃખ છે. આ ગફુર પહાણ જવા દે. ગફુર વળી કોક ટેકો કરે તો. ગફુરિયા એ ગફુર હું કરો ભાઈ આવો માર ભાઈ હું કરો હોય ને માર્યા પછી વાહન ઉતારો છે વાત કરવા છે તો વાળો શું કહે એટલે દિવાળી આવી શકું તમારે તો. અલે દિવાળી નહીં આવી આ લગ્નની સીઝન ચાલે છે ભાઈ તમને શી ખબર નહીં હા લગનની સીઝન ચાલે છે ને એટલે જ આવ્યો છું હું. એ બેહું નહીં ભૂલા સજ્જે પેલો વખાડ્યા બધું લાવવાનું છે બહાર. ઓય બે કે પછી અરે દોરાઈ દો હમણાં ગહાઈ દો ઓય બે. અલે મોડું થાય છે યાર તમે નરવા થઈ ગયા છો મોનકા ભાઈ અલે. કોઈ નરવા નહીં તમારા વાદે ગફુર નરવા નહીં થયો. અમુક કંકુત્રીઓ ચાલુ થઈ છે. કેટલી કંકુત્રીઓ કેટલો લગન ગાળો ઉભર્યો છે તું જોવો તો ધૂમધામ. ખબર છે મોનકા ભાઈ પણ ગફુર શું કરે એક દુઃખ છે એક તકલીફ છે બીજું કોઈ તકલીફ નહીં. એટલે તારા વળી હાની તકલીફ આ વિવોની સીઝન ઉઘડી છે ને પણ તું જો ને ખીચા પહોંચ્યો નહીં. હા હા એ તો કોઈ તમારે એકલો નહીં અમુક શું બધાનો કરવાનું હોય. છે આપણો શોખ લગનમાં જઈએ અને કોઈક મહેમાન ભેગું થાય તો ઠંડુ પાવું બરફ ખવડાવું કે ચા પાવી એમ થઈ રહેશે. અરે મોનકા ભાઈ હમણાં તમાકુ વેચી છે ને પટી ગયા અલ્યા હું તમાકુ વેચીએ આમ પોત કોથળાના પૈસા આવે કેટલા વાત તો ખર્ચામાં જો ખર્ચામાં ઉપરથી ઘરના હાલવાના થયા છે હાલ રૂપિયો નહીં. પણ મારા પાન નહીં હો મારા પાન હાલ ભીખ માંગવાના યાર તારા આઈ ગયા છે એ મોનકા ભાઈ એ નહીં હો માર ભાઈ આમ વિવાહમાં જવું તો સી રીતના જવું કે આબરૂના મારા વિવાહમાં જતો નહીં બોલ કોક ના કોક બોનું કાઢી નાખું કીધું પોણી વળી છે અરે મોદો પડ્યો છું એમ કરી બોનું કાઢીને ઘેર છું પૈસા નહીં માર ભાઈ. અરે જવું પડે ને તમારા અવસર આવશે ને તો કોઈ નહીં આવે અલ્યા પણ જવું તો છે પણ ખીચામાં વાનો તો જોવા કા એક રૂપિયો નહીં. આખો દાડો રખડો છો તો મજૂરો કરવો પડે અમુક ખરા ટાઈમે કોણ મજૂરી બોલાવ અત્યારે તો કશું સીઝન છે નહીં. જો મારા પાન હાલ એક રૂપિયો નહીં ના માર ભાઈ અરે, ખરે અરે, વધારે યાર. વધારે તારી કસમ બસ એક રૂપિયો નહીં અને મોનકા ભાઈ એક જણા પાન પૈસા છે હું વાત કરી તાર ડોશી પાસે એ તાન સ્વતી હોય લે આ તો હોય તો વળી ગોદરામાં મેલ્યા હોય તો મારા ઘેર તો રૂપિયો નહીં વરવાજી પાન પૈસા છે હમણાંથી કહમો છે આ બંડલ ઉડાડ્યું છે ગુજામાં તો જોવો તો યા ચેક્કા ને ચેક્કા અમુ વરવો તો કંજૂસ છે લે આપણે એક રૂપિયો ના આલે એના પૈસા આપણે શું કોમમાં આવું કે એક રૂપિયો ના આલે પતિ જ્યું વરવો એટલે તને શી ખબર નહીં. હા વાત તો સાચી છે પણ ગફુર હા ગમે તે કોઈક આઈડિયા મારવો પડે. અમે એના માટે તો હું આઈડિયા મારવાનો હોય મોનકા ભાઈ હા કોઈક આઈડિયા કરવો પડશે એમનો વરવો પૈસા નહીં આલે. કોઈ આઈડિયા છે ઓહો પણ તમને કેવો એ મારા પાસે પૈસા નહીં થોડા આપજે આઈડિયા મારું સક્સેસ થાય તો આલે 5 રૂપિયા ન કોઈ નહીં. હા વાંધો નહીં આપજે પણ હો જોજો અમો ભાઈ ના અમો પણ હું કહું છું હા અમાર ભાઈ શું છે એ ખીચાન નહીં હાથ ને અડો જો મારા મેર પડી જાય ને તો 1000 રૂપિયા લ્યો તને પણ તાર પાસે હાલ 500 હોય તો યાર અરે પહા લે આ જોજે જબ્બો લાંબાના પૈસા નહીં આ ખીચુએ ફાટી ગયું છે અમુ જોજે હો મારા અમુ જોજે ના હોય હું તો એ ભિખારી છું ના હોય તો વાટકો લઈને ચોકડી બેસી જા. આ તું નેકડે છે લે વાત કોલે નેકડે તો આરો તો ભિખારી તો તું લાગે છે લે અમારા પાસે તો ઘણા આઈડિયા છે તું જોજે પૈસામાં રમશી મોણકોજી પૈસામાં ગમે તે વિયમ દન દ્યા 500 ની અમાર ડબ ઉડાડવી છે હાલ 10 રૂપિયા પડ્યા લાગે હાલ નહીં પણ પછી ટાઈમ આવશે એટલે જોજે. હા તો ગુજામાં રૂપિયા નહીં પા જો કે બોસ આકન સપનો જોઉં છું બંડલોના 500 ની ઉડાડવામાં આ લોકો કશું કરતો નહીં આખો દાડો અને જો તો ઢંઢોરો છે ઢંઢોરા પીટે છે લોકો પાંચ પૈસા માગે છે મજૂરો કરવો નહીં પોચ કોથરા થતા અને એ વેચી મારે પૈસા ઉડાડી મેલ્યા અને તારે ભીખ માગવાને ખડ્યા છે મને મારું કામ કરવા દેજે જાહેર પાર આવો ફટાફટ આ ઉનાળાના દાડા આયા છે ને તમે જોવો તો એક દાડો આ બાથી કંકુતરી આવે એક દાડો આ બાથી કંકુતરી આવે એક જ દાડો ઘેર ઉભરા નરે મળતી નહીં અને હગાવાલા મારા વર્ષેમાં પેદા એક જ દાડો તારીખો લઈ લે થોડી આગી પાછી લેતા હોય તો એક દાડો હોય છે એક દાડો હોય છે પણ ના બધા એક દાડો ઉઠે કનાઈ પહોંચી વળવાનું એવો કંટાળો ઉનાળા મોઢા ખાઈ કંટાળી ગયો છું પણ ભાઈ ઉનાળો આવે એટલે કંકુતરી આવે એટલે હાચા બહુ પડે નકર ના જઈએ ને તો રિહાઈ જોય આપડા એ આવે ને કે જો અમારી નતા આયા કંકુતરી કંટાળી ગયો છું કઈ સમજણ પડતી નહીં. લ્યો ગફુર વરવાજી કર્યું તો તમે તમાર જેવું ડોરા તો ઠેકાણો રાખો ચોકન હેડો છો શું થયું તો કે અને વરવાજી પિક્ચર પૂરું તમારું ખતમ ટાટા બાય બાય તમાર જે કંકુતરી આવ્યો ને તાવ તો પાછી મોકલાઈ દો અમે તમારા જાજા દિવસ નહીં વાતા પૂરી અને હું વાત કરું કંકુતરી પાસે લાલા કેટલા ભાવથી આપણને કંકુતરી આલી હોય પાસે લાતી છે વરવાજી મને લાગતું નહીં વરવાજી તમે બધા દાડા કાઢો અમ ખરેખર વરવાજી
બહુ પણ ગજબ. સૌ એ તો કે હું વરવાજી તમે યાર જોતા નહીં આ કુંડુ છે કુંડુ આ વરવાજી જે આમાં પગ મેલા ને હા. એ વરવાજી આ સત્યનાશ થઈ જાય વરવાજી ગજબ થઈ ગયો ગજબ તમે તો કોકનું ઘરે ભાગ્યો હું વરવાજી હું કરું વરવાજી તમે નીકળ્યા આવડું મોટું કુંડુ ના એ ભર્યું કપૂર, ઊભો થજે, ઊભો થા. ના વરવાજી આનું આના મને- માટે કરવું પડશે મારે એમ કે પેલો અમે. વરવાજી આગળના દિવસો દેખાય છે મને વધારે દાડા લાગતા નહીં જેવા ખાવા બેસ્યો વાટકો લેશો મોટો આ કોળીઓ ભરશો ને વરવાજી ટપ લઈને જતા રહેશો મને એવું લાગે છે વરવાજી અમે શું કરશું કશું કરવાની જરૂર નહીં. હું? આમાં કશું હું માનતો જ નહીં. અરે હું નહીં કોઈ માનતા ગભરાવાની જરૂર નહીં, પગ તો આવી જાય. અરે વરવાજી આ તો મારા ભાઈબંધ હંગાત બનાવ બન્યો તો ને એટલા માટે વરવાજી હું કહું છું તમને કપૂર, હું કશું માનતો નહીં પણ આવામાં હા? આપણું કોઈ ના થાય. કશો વાંધો નહીં ના મળો તો વરવાજી હું ત્યાં તાર ઘેવડી મેલું તો જઉં ને કે મારું નામ પડશે કે વરોજી બે હોય ભારત હતા ને તે કોઈ ગફૂર ને કર્યો છે ના હોય તો યાર હું તમારે ધ્યાન મેલી જાઉં મારું નામ આવશે કે ગફૂર હતો અંગાત હો, પણ મેલવામાં છો જરૂર નહીં, આમાં કશું માનતો નહીં. વરવાજી. મારો પગ આવ્યો તો બીજાનો પગ આવ્યો, હવે સાઈડમાં બેસીને હવે જફા જ ના રહે. એ વરવાજી આવું ના કરો યાર આ તો જો ત્યાં નહીં ભયંકર છે ગભો વેરી નાખશે ડૂડો વેરી નાખશે હું કશું માનતો નહીં, તું તાર કોમ જ જા, હું જાઉં છું મારા ઘેર. હું ત્યાં સુધી મેલી દઉં વરવાજી યાર તમારા લોચા પડી જશે અલ્યા, નહીં આવવાની જરૂર અરે નહીં. વરવાજી આજથી સમજી લો પગ પડ્યો અને તમારા ખરા બસો ચાલુ થઈ ગયા અલે આ સંદર્ભમાં ના રહેવાનું હોય આવું. અરે વરવાજી મોનતા નહીં ને આ એક મોટી ભૂલ છે તાને એટલે ગફુર કોઈ ના થાય લ્યા. લાવો તો હું તોય જતા ના ઘર મેલી બખારો ના કરતા શાંતિથી આરામ કરો હોય હુઈ જો વરવા ભાઈ જો ગોદરું ફાટ્યું અમે તમારા ફાટવાના દિવસો ચાલુ થઈ અલ્યા, જાય સાહેબ, ફાટેલા ટોકા લીધા તું જો. ગોતું તો ફાટે લ્યા. મારા મંજે તારે ફાટ્યું બે આમ તો જતા ના તું મારા વાળે તારું કામ ખોટી કરે. બેસ. મને ભરવા ભાઈ અમે તમારી ચિંતા થાય છે તમને મેલી રહ્યા લગીને ડગલું ભરવાનું મેં મન થતું જ નહીં અલ્યા, કોઈ થાય હોય આ બધી ખોટી શ્રદ્ધા ના માનવાનું હોય, બધી અંધશ્રદ્ધાઓ છે બધી ના, લ્યા. બરાબર ભાઈ હું યાર માનું છું કારણ કે મારા આગળ વીતી ગયેલું છે એટલે કહું છું તારા વીતી છે પણ હું મોનમાં તૈયાર નહીં ગફુર જો. આ બધી મોનો, ખોટી વાતો છે. મોનો, પછી ના કહેતા કે ગફુરને નતું કીધું ઓહો અલ્યા, કોઈ ના થાય લ્યા પણ. વરવા ભાઈ આ તમે મોનતા નહીં ને બધા એ જ મોટી ભૂલ્યો છે આવો, મંગાભાઈ, આવો. હાલ તમે આયા, આ મારું લોહી પી ગયો છે. સમ ગફુર ભાઈ લોહી ગજબ પી થઈ ગયો ગયો થઈ યાર. આપણે બે જણામાં ભાઈ બંધ ઊંડામાં પગ પડે તો છે. એ તો મારી ગયો તો. જુઓ કારું બજ્જું થતો થઈ ગયો અરે કાળો મેચ થઈ ગયો તો કશું દેખાતું ને તું મરી અરે ગયો. ઘણો ધપ હતો ને કાળો એ ભૂંડ જેવો થઈ ગયો તો બોલો શું થયું તે કર પડે. પગ પડે ને મોનતા નહીં એ મણકાભાઈ, ગુંડામાં પગ પડે માણસ મરી જાય. અરે તમને ખબર નહીં એ તો છઠ્ઠી વારેલી કહેવાય ઉવ્વ. દોરા દાડા પતી જાય માણસ તો મારે એવું જ થયું છે. હું આવતો તો ઉતારો ના કપડો કુંડામાં પગ જ પડ્યો લેબુ અને અગરબત્તી ચોપેલી હતું. અને વરવાભાઈ એવું કશું ના હોય ગફૂર ના હોય. કે માણસ મરી જાય અને એ મહિના ખવાવો એવું ના હોય પગ પડ્યો હોય ને તો લખવા પડી જાય ઘાટ આવે તો અટક આવે હાથ પગ ભાજી જાય અરે એક્સિડન્ટ થાય નક્કી ના કહેવાય ઊંઝો ને ઊંઝો માણસ છે બેભોને થઈ જાય ફરીએ જાય ગોડો થઈ જાય નક્ષત્રો ચાલુ થઈ ગયા છે અમે ખરાબ પિક્ચર પૂરું વરવાભાઈ પતી ગયું એ મણકાભાઈ, મારી વાત જો સાંભળો. વિચારીને હેડજો અને તમે ના હોય ને તો ઘેરના ઘેર જો વધારે ફરતા ના એ મોનકા ભાઈ યાર ગમે તે કરો માર ભાઈ બંધ છે યાદ મારી વાત સાંભળો મણકાભાઈ, એનો કોઈ ઉપાય ખરો? એક ઉપાય છે જલ્દી કયો, જલ્દી કયો. મારા પાસે ઉપાય નહીં હો તાર. આપણા ગામમાં શંભુભાઈ ખરા ને ઓવા. એના બધું આવું જોવું છે હા ના કોઈ થયું હોય ને તો એના જોઈ લે એ, પાછા એ, વરવા ભાઈ વાટ જોવી નહીં કપૂર. હેડજો આપણો. ઓ, શંભુભાઈ, લે, હેડજી, હેડજો. હરો, હરો. લે હેડો હું તો ઉકા ના પાડું તમે વાત કરે એટલે મોનકા મને ભાઈ, રવરાય નહીં. આ તો બધું પણ જુઓ બરોબર ભાઈ તમે હાલ અમાર બે મોય કોઈને અડતા ના નહીં ને આપણા માં કહી દીધું ના ના અરે યાર વાત એવું થાય. કશું ના થાય વરવાજી તમારો જીવ અલ્યા, જાય ગફુર ને તમને પકડીને મેલવા ઘેર આવ્યો છે. અરે બીવાવા ના હોય વરવાજી તમારો જીવ જાય ભલે. પેલા ગફુરનો જીવ જતો રહે પણ હેરો, ગફુરિયા, ચિંતા મને કર્યા વગર હેરો આ વરો ભાઈ લખવો પડી જાય ને તો ખાટલામાં પડ્યા પડે હેરાન થાય હા, હેડવાની ના, 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 ના. અને એક્સિડન્ટ થાય ને તો હેરાન થાય હાથ પગ બાજી જાય ને તો હેરાન થાય અને ફરી જાય ને તો આખા ગોમો કાગળ ગયાને. ના, ના, મણકાભાઈ, ગમે તે થાય પણ મને લખવો ના પડવો જોવે. અરે કશો વાંધો અલ્યા, નહીં. કશું તમે નહીં થાય. શંભુભાઈ પાસે હેડો તમે હેડજો. ઈવન વાત કરીએ છીએ એ બધું જોઈ લે એટલે ખબર પડી જાય હો મજા આવી જાય, હો મજા આવી જાય. હા હા, ખાવાની મજા આવી જાય. જેટલી આઈટમો, હું લેવું ને હું ના લેવું ને, આ બધી આઈટમો એટલી હતી ને તે ખરેખર મને તો ખાવાની મજા આવી જાય. 5 વખત તો હું તો ખાવા જેવો 5 વખત લઈ આવ્યો, 5 વખત. હા, મજા આવી ગઈ. અને આપણે ચો ચલ્લો કરવો હોય કોઈનો, આપણે તો આ ખાઈને દબાતા દબાતા હેડી જવાનું.
કોઈ ચિંતા તો નહીં કે અને એ ચિયા ચોપડામાં જોવાના હે કા શંકરીએ ચોલ્લો કર્યો કે ના કર્યો કશો વાંધો નહીં આમ બીજા વિવાહ અમારે શું છે શંભુભાઈ પૈસા વાપરી રહ્યા ગીધું ખાલી થઈ ગયું એટલે પટી ગયું પેલા ઈંડા ગોડવાની વાઈ રહ્યા પૈસા વપરાઈ જાય એટલે પટી ઈંડા ગોડવાય નરવાઈ નહીં લે અરે શંભુભાઈ ગોડવાય જોતો પણ કદ્યારી હતી ને બીજું કોઈ નહીં સમાચાર મળ્યું છે લોકોના એક મોહનથાળ ખાવા પહોંચી જવાનું ડીશ લઈને પણ એ કોમ કરવા નહીં હોતું બુદ્ધિ શકે નહીં અને પણ બિલ લાહે- શંભુભાઈ કદ્યારી બાજી જઈ એમાં હું એવું કરું અલે કજારી પાછી દેવા તો બીજી લઈ જઈએ અને બિલ લાહેડ બે બિલ બતાવ્યા છે જો બે બિલ છે જો ઈંડાનો શંભુભાઈ હા બિલ તો વપરાઈ ગયો વિવો મન વિવાહ શંભુભાઈ બુદ્ધિ શકે નહીં બિલ વપરાઈ ગયો એટલે લોકોના વિવાહ અને પૈસા શંભુભાઈ ના ઉડાડવાના લોકો ધંધા ચાલ્યા છે તને શરમ આવે છે કે નહીં પણ આવડતી શંભુભાઈ આ વર્ષે વાવચ્યું એટલે કાપી લેજો એટલે આ વર્ષે કાપવાના છે મૂર્ખા બુદ્ધિ શકે નહીં હિસાબ કરવાનો છે તું કાલ હોજે ઘેર આવી જા હિસાબ થઈ જાય બાપા નહીં હાલવાનું લોકોના વિવાહ લૂછણો આર્યો કર લોકો ધંધા ચાલ્યા છે પણ શંભુભાઈ વાપા નહીં આલો તો પૈસા હમ જ લ્યો તું ગમે તે કર પમદાર પૈસા જોઉં તને શરમ આપી દો પૂછવું તો હતું મને કે બિલ પડે છે તે મને વાપરું કે ના વાપરું શંભુભાઈ હાલ કાગળિયો ખાલી પડ્યો એટલે કાગળિયાનું કાગળિયાનું કરવાનું લે કાગળિયો લઈને મારે જોવાનો ખાલી પણ આ વિવાહમાં બધા વપરાઈ ગયા ચોલામાં બાલામાં છોકરા, તને શરમ આપી દો નેકળ વચ્ચે નેકળ અરે સાફ કરવાનું કર હેતર હેડ આ ગોડેલું ગોડ્યાલું તો મારા વચ્ચા વિવાહ વાળાનો વિવાહ અને અરે મેચ નાસીને ફરી લૂસણો કરે છે ગોમે ગોમજો કે અને પૈસા શંભુ પૈના હમણાં ગીધાના વાપરતા હોય તો બરાબર છે ગીધાનો તો રૂપિયો કાઢવો નહીં લોકોના અક્ષરમાં નહીં જવાનું બાપા લા આ માણસો આ ઊંડો વાઈએ સાફ કર્યું એટલે ના કરી થતો નેકળ આ તો સારું કર્યું મન કોઈ આવી જાય તે તમને કીધું અને તમને સમજાયા તમે તો મારું સમજતા જ નહીં યાર કપૂર ખરેખર હું નતો માનતો પણ મોનકાભાઈને વાત કરી કે માણસ મરી જાય કુંડમાં પગ પડવાથી એટલે મને વિશ્વાસ હતો નહીં ના જતા રહીએ ને તો કના ઓલે પડીને આ બધું પડી મારા જતા રહ્યા હોત ને પછી ઉપર ખબર પડત તો ગફ્ફરને કીધું અને મોની વાત તો સારું હતું આ તો હારું થયું હું આવી ગયો વેરાસ હતો ને તમે જતા રહ્યા હું આવ્યો છું ખબર પડત તમારું હારું થઈ ગયું તમે ટાઈમ ઘેર આવી ગયા ઠીક છે, નહીં આમાં શંભુભાઈ શંભુભાઈ ઘેર જ છે ને? આવો મળકાઈ આવો રોઈ આવો આખો દાડો પાટ ઉપર જ બેસી શકું ઓય, એવું લાગે છે ગફુરિયા હાલત મહેમાન આવી ગયો તો દુખનો માર્યો હાલ પાઠ ઉભો કરવાનું કરતો તો આ તમે આવી ગયા શંભુભાઈ હારું તમે ઘેર છો ટાઈમ સર ના બનાવવાનું બની ગયું છે અરે ઘેર તો નતો મળકાથી વિવાહ ને કરવું હતું પણ એક દર્દી એવું આવી ગયું દુખનું માર્યું દવાખાને જો ને તો દુખ મળતું નતું એ વાત થઈ ગયું અરે 32 બંધાઈ જતી હતી અરે ખેંચ આવતી હતી વૈકણો જોઈને દોયડો કર્યો ને એ મોહતા ખાતું થઈ ગયું મારી કસમ માની કસમ ગફુરિયા શંભુભાઈ દવા દેજો મોનકાભાઈ આપણી વાત કરવાની શંભુભાઈ હું કહું છું વરવાભાઈ કોઈ દુઃખ પકડાય જોજો આમાં કમ્પ્લેટ છે દુખ હોય તમે જુઓ તો ખરા યાર એ આ દુખ હોય તો દોડ પર જો એ સો એ ગફુરિયા બે વધારા છે જો હા? આમ જો ફરીથી જોજો હા એક શોટ જોવાની છે ચિંતા કરે ને હજી સુધી એક વાર વતું હોય તો અરે વરવાભાઈ કોઈ દુઃખ હોય ને તો બીજી સોટી ફટ લઈને આવી જાય નહીં ગફુરિયા હા? કશું દુઃખ બંધાતું નહીં કરવું હું હા આટલું વેણ હાલ દે કે દુઃખ નહીં કોઈ તકલીફ રહેતી ના આવે તો જ બરો લે આવે કશું દુઃખ બંધાતું નહીં મારા ખોટું ના કહેવાય ને વરવાજી તમે દુઃખ નહીં બંધાતું પણ હું એન્ડ આવી ગયું છે મને પકડાતું હોય છે, એવું લાગે છે હું જોઈ લઉં એ આવત આવું હા સારો એ બનાવો. આ વેણ બનાવો સર કશું દુઃખ બંધાતું નહીં ખોટું હવરાવાય ના ગફુરિયા આ તો ગમમાં રહેવાનું છે અરે. ભૂવા પાણી કરીને જતું નહીં રહેવાનું પણ શંભુભાઈ ઓનો કુંડામાં પગ પડ્યો છે અરે ગમે તે પડ્યો હોય પણ દુઃખ બંધાય ના એટલે મારા કશું કહેવાય ના જો તો ખોટું તો ના કહેવાય કે પગ પડ્યો લે આવે પણ શંભુભાઈ હા. મોનકાભાઈ એવું કહેતા હતા આ ગફુરના ભાઈબંધનો પગ કુંડામાં પડેલો ને તે મરી ગયો જ્યાં રસા થઈ ગયો રે ક્યાં રસ્યા થઈ ગયો એ બીજી તકલીફ છે પણ આમાં મારા કશું બંધાતું નહીં વરવાજી ખોટું કપૂરિયા મારા ના કહેવાય મારા અહીં આયા છો આજકાલ ખોટું કરું તો ગમની વસ્તી વાતો કરે મળકાજી કે ખોટું કર્યું હવે એ વાત સાચી આ, પણ કુંડા પગ પડ્યો હજી ઊંડા ઉતરો અરે ઘણો ઊંડો ઉતરી ગયો તમારે કીધા જેવું થઈ કપૂરિયા શંભુભાઈ, કુંડામાંથી ઊંડા ઉતરો અલ્યા કપૂરિયા જોતો નહીં ગમે તે કરો પણ એ દુઃખ આવે. કાઢો.
શંભુભાઈ દુઃખ તો છે. હજી તમે કુંડામાં ફરો છો, હજી કુવામાં ઉતરો. વાહ. ધ્યાન થઈ લીધો કલમ આવતી નહીં એટલે મારાથી દુઃખ બંધાય ને આની જે કોઈ દુઃખ ના હોય તો સર એટલે શંભુભાઈ કોઈ દુઃખ તમે નહીં જે કરો, કપૂરિયા. આ દુઃખ કાઢો મારું. ભરવાજી મગજમાંથી વેમ કાઢી નાખો કોઈ દુઃખ નહીં ગમા એમ નહીં શંભુભાઈ. આવાજ આવજે. અલ્યા મેં કીધું ભરવાજી કોઈ તકલીફ નહીં કોઈ મેળ પડે એવો લાગતો નહીં. આ શંભુનો બાફા બેઠો છે, બાફીને જ બેસે. હું કહું છું ના હોય તો વાર નહીં પડે. લેજે પકડ. કપૂર એ આ દોડ પડો હો જો ચાલ લેવો, લેવો. કશું તકલીફ નહીં ખોટા લઈને ફરો છો તમે ચા. ઓવા આજમાં હું ગાજે ગયા છે. હાઉ જા તો ભાઈ આવ્યો. હા, ધબકારા વધવા માંડ્યા છે ગફુર. મોટા ભાઈ, હું કરશું તમે હેડો અમારા હંગાથી. આ શંભુભાઈ ખરા ને, કોઈ મેળ નહીં પડ્યો. યા ઓમો છું સબરવા ભાઈ. ભાઈ ને આવડતું નહીં જોતા બીજું કોઈ નહીં. અરે, ઓહો અરે ખરા ને, કોક બીમાર પડી હોય ને તો હોશ કર્યું, પણ આવું કુંડાવાળું કામ નહીં કરતા હોય. ઈ મોં નહીં હું પકડાતું કહું હોય. છું કોઈ તારા ઘરનો કોઈ હારો ભૂવો હોય તો અરે અસલ અસલ ભૂવા ઈ છે હેડો. બધા. લે, આમ ચાલ નહીં મેલવો હો. ઉધ્યો. આઈએ ગફુર, હા આ શંભુરાય તો બાફ્યું. જબર જબર. આપણે વરવાભાઈનું હોરવાનું કરતું, પણ કોઈ મેર પડાયો લાગતું નહીં. શંભુરા પાન અમ ગફુરું કરશું, કોક કરવું પડશે. વાત તો સાચી છે મોનકા ભાઈ. ના હોય તો હું કહું છું હા વરવાભાઈ નું કોક કીએ હા. એમ કીએ, ના હોય તો કોક ટાળો કરવો પડશે. અમારા ભાઈબંધને ટાળો કર્યો હતો ને તે 5100 રૂપિયા લીધા હતા. ના હોય તો વરવાભાઈ વાત કર કે 5100 રૂપિયા લો, ટાળો કરી નાખીએ, વળી વાર પડી જાય તો મટી જાય. હા બરોબર છે. પછી આગળ જોઈ જા. બરોબર ભાઈ મારી વાત સાંભળો. અત્યારે આપણે બીજું કશું કરવું નહીં. કેમ આ બધા ભુવા યુવાનો વાતમાં આપણે શું માનવાનું? આ જોયું તમે જોયું? આ શંભુભાઈ ને ખબર પડતી હા. નહીં, પણ પેલો ભૂવો ખતરનાક છે. ઈ હેડો હાલ. મારી વાત અરે, સાંભળો. એકન જવાની જરૂર નહીં. યા વરવા ભાઈ ના હોય તો તારે સારા કર્યા વગર યા એક તાળો કરવો પડશે. હા, અને વધારે કોઈ હા. થાયો નહીં. ટાળો 5100 રૂપિયાનો ટાળો કર્યો નહીં તો પ્લેન મટી નહીં. અરે 51 10,000 લઈ જાઓ પણ હેરે કરવાનું કરજો મને કોઈ ના થવું જો ચાલો. આ જો અમારા ભાઈબંધને છે ને ટાળો કરાયો તો તે બાપરો કમ્પ્લીટ ઘોડા જેવો ફરતો થઈ ગયો તો. ચાલો. લેરજે હેરે કરી દે ટાળો કરી દે હળો તારે તમને તો કઈ હાલ જવાનું તમે ભાઈ, ના હોય ચિંતા ને, કરવાની તો જરૂર મને નહીં. 5100 રૂપિયા આલો, અમે એને ફોન કરીને કહીએ એટલે હા. તો પણ ટાળો કરશે ને કોઈ કંટા પ્લેન દુખ કશો તો હેરો ઘેર જે બધા પૈસા લે હળો.